વડોદરાના કરજણમાં તસ્કરો પર ફાયરિંગ થયું। સિક્યોરિટી ગાર્ડે ફાયરિંગ કરતા એક ચોર ઇજાગ્રસ્ત થયો। કરજણમાં ચોરી કરવા આવેલ તસ્કરોએ પથ્થરમારો પણ કર્યો। ચોરી કરવા આવેલ તસ્કરો દિવાલ કૂદીને વીજ કચેરીમાં ઘૂસ્યા। સિક્યોરિટી ગાર્ડ તસ્કરો સામે દોડતા તેની પર પથ્થરમારો કર્યો, ત્યારે સિક્યોરિટી ગાર્ડે ફાયરિંગ કરતા એક ચોર ઇજાગ્રસ્ત થયો છે। સિક્યોરિટી ગાર્ડની હિંમતથી બે ચોર પકડાયા છે। સમગ્ર ઘટના બાદ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વિગતે જણાવશો આ સમગ્ર ઘટના? બિલકુલ થી જો વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો તસ્કરો જે છે તે તરકાટ મચાવી રહ્યા છે। ત્યારે ગઈકાલે પણ જે કરજણ છે ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા અને વીજ કચેરી છે ત્યાં ચોરી કરવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો હતો અને જે દિવાલ છે તે કૂદીને વીજ કચેરીમાં તસ્કરો જે છે તે ઘૂસ્યા હતા, પરંતુ સિક્યુરિટી ગાર્ડની સતર્કતાના કારણે આ ચોરીની ઘટના જે છે તે બચી ગઈ હતી। સિક્યુરિટી ગાર્ડ જે છે તેને પ્રતિકાર કરતા જે તસ્કરો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી સૌ બચાવમાં સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કર્યું હતું। એમાં એક ચોર જે છે તે ઇજાગ્રસ્ત થયો છે। તેને અત્યારે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને તેની જે સારવાર કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। સિક્યુરિટી ગાર્ડની વાત કરીએ તો તેને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે, કારણ કે તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો। ત્યારે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે જે સિક્યુરિટી ગાર્ડ છે તેનું નિવેદન લેવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। કરજણ પોલીસ જે છે તે અત્યારે સમગ્ર મામલાની જે છે તે ઝીણવટભરી તપાસ કરી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ।